હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા क्या बोलते ले? टिंटक 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 टक टक टक. હું કરે જવું નવરાત્રી ફીવર ઇઝ ઓન. બધે છે તને એકલાને છે. એટલે હું બધાનું જ કહું છું ભાઈ, જેવી નવરાત્રી પછશે એટલે પેલો જ વિચાર આવશે કે આ બધી છોકરીઓ બાકીનું વરસ હોય છે ક્યાં. શરૂ તો થવા દે. પણ આ વિચાર ખોટો છે. તો પત્યા પછીની વાત ના કર ને. પત્યા પછી એકવાર તો મારાથી કાકીને એવું કહેવાય ગયેલું કે માસી તમે કોણ. તો મેકઅપમાં જુદી લાગતી હતી, બધું પત્યા પછી બહુ બધા અલગ લાગે. કાકા તમને ખબર છે ખરીદી કેટલી થઈ છે આ વખતે? જબરજસ્ત લાગ, કરોડો રૂપિયામાં. અને નવું આવ્યું છે એસી ડોમ બનાવવાના છે. હા, એસી વાળું એમાં ફરવાનું. તો તમે ફીવર તો જુઓ, નવરાત્રી ફીવર. મેં તો ઘણી વાર એવું સાંભળ્યું છે કે અહીંયા ઘણા ગરબા 12:30 1 વાગે પતી જાય ને, હા, પછી ખેલૈયાઓ ત્યાંથી જઈને સીધા આણંદ જતા રહે છે. આણંદ? ત્યાં સવારના 5-6 વાગ્યા સુધી થાય છે, પાછા ત્યાં રમવા જાય. શું વાત કરો. પછી દૂધવાળો આવે ને ઘેર, તેની હાથે પાછા આવે બધા. પણ આ તો કેવું કાકા, જો ફ્રેન્ડ્સ હોય, મોટું ગ્રુપ હોય, ગર્લફ્રેન્ડ હોય તો બધું કરાય, આણંદ સુધી જવાય. બાકી બીજે દિવસ યાર રજાઓ ક્યાં છે આપણને? જોબ પર નહીં જવાનું? એ જ ને. ખરીદી કરી કે? મારે હું લહેંગામાં હું ખરીદી. અમે પુરુષને તે જોયો છે ખરીદી કરવા જાય ત્યારે? ના. પુરુષ કોઈ ચેન્જિંગ રૂમમાંથી બહાર આવે ને, હા ધારો કે પેન્ટ પહેર્યું છે, હા તો ફોરેનમાં લોકો શું કે ખબર છે? ઓ યુ આર લુકિંગ સો ઓસમ, હેન્ડસમ. હા. આપણી ત્યાં હું કે હું એક ઉઠક બેઠક કરીને જો ફાવે છે, એટલું કમ્ફર્ટેબલ રહે એટલે. એવું આપણી ત્યાં જ છે. એવું હવે પાછા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મોડે સુધી બધા જાગશે, બેસશે. અરે ગરબા પત્યા પછી પણ હવાર સુધી. અરે તને હું થાય? હા એટલે એક કપ કોફીને 2 કલાકમાં પૂરી કરતા ફક્ત કેફેમાં બેઠેલા કપલને જ આવડે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. શું કરે? એટલે કરે જ શું તું? આ કઈ નહીં, શું કર્યું? બધી આ રીલ જોયા કરે છે તું? અરે ત્યાં તને આ કે છોકરીઓને નાચતી જોવે છે? અરે આવ્યું હવે એકદમ. અમુક તો તું મુજરા જોતો તો મેં એ જોયું. ના આવે. કેવી બધી જોતા. આ કંપનીનું વાઈફાઈ છે ને એટલે તું આ મંડ્યો છે, બાકી તારો ડેટા 30 મિનિટમાં પૂરો થઈ જાય. અરે કઈ નહીં યાર હવે. નસીબ વાળો છું. આવા ડાન્સ તમે ઇન્સ્ટા પર મફત જુઓ છો. હે આટલું જ જોવા માટે પહેલાના લોકો જમીન પ્રોપર્ટી બધું વેચી મારતા હતા. હું યાર હા, અરે નવરાત્રી માટે જોતો તો, પેલું સેલ ચાલે છે કે નહીં, જબ્બા ચણ્યા ચોળી ને એસેસરીઝ ને એવું બધું જોતો તો. એમાં પછી ધીરે ધીરે આવું બધું ડાન્સ ચાલુ થયા યાર. એટલે આવા રશમાં તું તારી ક્રશ શોધે છે? ના ભાઈ ના. બીડી પીવા વાળી વાઈફ ચાલશે, પણ આ રીલ બનાવવા વાળી ના લાવતો. આખો દિવસ એની પાછળ મોબાઈલ લઈને ફર્યા કરીશ પછી. નથી એવું. આ બધી કમાલ છે ને, આ બધી પેલી ભોપો અને જીઓની છે. ભોપો ને જીવો? મોબાઈલ કંપનીના નામ છે. ભોપો જીવો નહીં, ગુજરાતી જો એટલે ભોપો અને જીઓ એવું જ બોલીશ. સારું બંધ કરી દીધું બધું. લો બોલો શું કરો છો? હું નાસ્તો વસ્તો કરવો છે? હો તન અને મન ફ્રેશ થઈ જાય ને એવું કંઈક ખવડાય. તન અને મન બંને ફ્રેશ થઈ જાય એવું ખાવું છે? યસ. તો આ બારી ખોલ નાખો, હવા ખાઓ. હે બંને ફ્રેશ તો એમાં જ થાય ને યાર. તો મારે દઈશ તને. ઓકે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio. વેલકમ બેક. હું કે કાકા યુટ્યુબ પર ઋષિનો સવાલ છે. હું કે કાકા મારી વાઈફ પણ છે ને મારી ગર્લફ્રેન્ડ પણ છે. હે હા, આગળ સાંભળો કે અમે ત્રણે જોડે ગરબા રમીએ છીએ. હે જોરદાર માણસ છે. આગળ વાંચ. કે અમે ત્રણે જોડે ગરબા રમીએ છીએ વર્ષોથી. અચ્છા. મારી વાઈફને એમ જ છે કે એ મારી ફ્રેન્ડ છે, પણ હવે આ વર્ષે વાઈફને ડાઉટ થયો છે. અચ્છા. 6 વર્ષથી ગપ્પા મારું છું, હવે શું કરું? હવે બસ કર ભાઈબાન. પેટ્રોલ પંપ પર સિગરેટ હળગાઈને ઊભો છે તું. ધડાકો થશે, યાદ રાખજે. હવે સિગરેટ ઓલવી નાખ. બસ કાકા, જબરો ડેરિંગ વાળો છે આ તો. ખરેખર. તોય કાકા પકડાઈ ના જવાય એના માટે કંઈક કહો ને. મને ખબર, મારે તો માદા મચ્છર મારી પાસે નહીં આવતું ને કોઈ દિવસ. ગર્લફ્રેન્ડનું હું યાર. કંઈક તો કહો. આમાં છે ને આના દિવસો પૂરા થઈ ગયા છે, આ માર ખાવાનો થયો છે. કોણ? આ ઋષિ? હા. લિપસ્ટિક હોઠ પર હોય ને તો દાંત ખીલે, પણ લિપસ્ટિક શર્ટ પર હોય ને તો દાંત હલે. તમે જાણે બહુ સીધા છો. છું જ ને વળી. છે કોઈ ડાઉટ? ના ના. બકા અમુક પત્ની છે ને પતિને એટલો સીધો કરી નાખે ને કે ગરબામાં પણ ગોલ ગોલ ના ફરે. પણ આ જેના લફડા છે ને એ લોકોને હું કહી દઉં, હા
ગર્લફ્રેન્ડ અને વાઈફના પરફ્યુમ ઓલવેઝ એક જ બ્રાન્ડના રાખવાના. હે બચી જશો એમાં. હા બરાબર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. આયો પાસ માટે ફોન આવ્યો. તો તમે ઉપાડો હા યાર. હેલો. હલો ના પાસ માટે નહીં. હા કાકી છે. સાંભળો, હા જો હું તમને એક વાત કહું, મને ખબર છે કે તમારે ઓફિસમાં બહુ જ કામ રહે છે, હા પણ થોડુંક છે ને પોતા માટે થોડોક ટાઈમ કાઢો. વાહ કાકા વાહ, જો ચિંતા તો જો. બે તું જપને લાવે તને ખબર ના હોય. હા પોતા માટે ટાઈમ કાઢીશ. તું સાંભળ, તું ખાલી ફિનાઇલ લેતી આવજે. હે તો તને હું લાગ્યું અમારું કહે છે પોતું કરવાનું કહે છે? હે હા, એ તો હું લેતી આવીશ, ઓકે? અને ટાઈમસર આવી જજો. હાલી આવે મૂક. લા આના માટે ફોન કર્યો. તો તને શું લાગે પોતા માટે? એટલે તું બધું એવું ઇમોશનલ ના થઈશ લા. આમાં હું દોઢ ડાયો થયો, એમાં આવું બધું થયું. હું થયું. એ જ કરે છે આમ નોર્મલી ઘરનું બધું કામ. હા હવે ગઈકાલે એણે શું કર્યું? હો સાવણી હોય ને હા સાવણીને પાણીની ડોલમાં બોળીને પલાળી, હે પછી કચરો વાળ્યો. મેં કીધું આ શું કરે છે? હા તે કચરા પોતું એક હાથે થઈ જાય ને કે. હે મેં કહું આવું ના હોય, આવો કોઈ કન્સેપ્ટ જ નહીં. તો મને કહેવાય કાલથી તમે કરો. તો મારા પર આવ્યું લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. કોનો છે? હાલો હું તને શું કહું છું, તું મારા મેસેજના જવાબ કેમ નહીં હાલતો? હે તે જુઠ્ઠું બોલે. હેલો હેલો મેલી જ દેજે. હું થયું? શું કોનો છે? પેલો ફેનિલ્લા. ટેણીઓ. હા જો ને હું થયું? જુઠ્ઠું બોલે છે. મેં એટલે એના પાછળ સ્કૂલમાંથી કમ્પ્લેનો આવી છે, હા તો આટલા બધા મેસેજ કરું છું, રિપ્લાય નહીં કરતો. હા તમને ફોન પર વાત થઈ તો મેં એને પૂછ્યું, મેં કહું મારા મેસેજનો જવાબ કેમ નહીં હાલતો? હા તો મને શું હા કે ભૂલથી કીબોર્ડ જ ડિલીટ થઈ ગયું છે કે. એવું થાય? કોઈ દિવસ ના થાય. મને બેવકૂફ બના. કીબોર્ડ ડિલીટ થઈ ગયું કે. પણ એમને કમ્પ્લેન શું આવી? કમ્પ્લેન? અરે આ છે ને બહુ હોશિયાર છે. એમાં શું થયું, સ્કૂલમાં એક એનાઉન્સમેન્ટ થયું. અચ્છા. જે છોકરાઓએ સ્કૂલના ગેટની સામે સાયકલ પાર્ક કરી છે હા એ ત્યાંથી હટાવી લે. હા થોડી વાર પછી ફરી એનાઉન્સમેન્ટ થયું. હું જે 300 છોકરાઓ 10 સાયકલ હટાવવા ગયા છે ને બધા પાછા આવી જાય. એમાં ભાગી ગયો, ઘેર આવી ગયો. બોલ. માર ખાશે આ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ તમારી ત્યાં લાઇટો ગઈ હતી હમણાં? કે પરમ દિવસ ગયેલી. એ ખબર નહીં કે એરિયા વાઇઝ લાઇટો જાય છે, અલગ અલગ વિસ્તારમાં રોજ 5-5 કલાક લાઇટો જાય છે. એ તો મેન્ટેનન્સ માટે બંધ કરે છે. પેપરમાં કરે તો છે ઇન્ફોર્મ. એવું છે? તો હા, તો બરાબર. પણ મારી ત્યાં તો જે ફ્લક્ચ્યુએશન છે ને, લાઇટોનું ભયંકર ફ્લક્ચ્યુએશન. મને તો એટલું વિચિત્ર છે ને મારી ત્યાં તો. હું શિયાળામાં પંખો ફાસ્ટ થઈ જાય એટલા. એ કેમ એવું થતું હશે? એ તો જો ઠંડીમાં છે ને બીજે બધે કન્ઝમ્પશન ઓછું હોય એટલે વોલ્ટેજ વધી જાય એમ. એ જે ઓયલા શિયાળામાં ફાસ્ટ પંખો ફરે છે અને ઉનાળામાં તો હાવ ભાંગ પીધેલો ફરે છે. કાકામાં એવું હોય ત્યારે બધે કન્ઝમ્પશન હોય એટલે અલગ ખબર નહીં. બિલ કેટલું આવે છે તમારું? એ બધું સોલર પેનલ નખાઈને પછી ફરક પડ્યો. અચ્છા. પણ મને એક કન્સેપ્ટ નહીં સમજ પડતી. હું 100 વોલ્ટના બલ્બ હતા હા જે આપણે અત્યારે 9 વોટ સુધી લઈ આવ્યા, બરાબર. અને બિલ 250 થી 5000 થઈ ગયું. એ કેવું લાગે? પૈસો જાય છે ક્યાં? હે સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City. Joke Studio, Joke Studio, Joke Studio. શું લાગે છે, પાસ માંગવા માટે હશે?
ખબર નહીં લાવે ગમે તેના ફોન આવે છે બરે. હેલો. हाँ जीजू क्या हो गया? હા મહેશ ક્યાં બોલતા હે? बस जो जीजू તમે નવરાત્રીમાં આવશો ને? તારી યાદ હે? હા તો તારી યાદ કાળી 14 ઉજવાયેલા કે નવરાત્રી થોડી ઉજવાય. કમ આવું કોઈ? પણ તું તો બહુ ફોર્મમાં છે. મેં જોયું આ તારો ડીપી જોયું મેં વોટ્સએપ પર. હા તું કઈ કલરફુલ બધું શું મૂક્યું છે? ચણિયો છે ચણિયો. ચણિયો મૂક્યો લા તે? પણ મેં તો બહુ રેગ્યુલર હવે તો ડીપી બદલ કરું જ છું ને. એ મને ખ્યાલ છે. અમે તે જો ગણપતિ વખતે તે સરસ ગણપતિ મૂકેલા, પછી હમણાં છેલ્લા 15 દિવસથી તે તારો ફોટો મૂક્યો છે. કાગડો છે. હે? કાગડો મૂકો કાગડો. કાગડો હું લેવા મૂક્યો? તે શ્રાદ્ધ ચાલતા હતા તમે કાગડો મૂક્યો. એટલે તું નથી ના હવે હોતું હશે. તો અત્યારે ચણિયો હું લેવા મૂક્યો? નવરાત્રી નાઈ તો માતાજીનો ફોટો મૂક ને. આ તો બદલી નાખું મેં. રમવાનો આ વખતે જબરજસ્ત. જીજુ ઈચ્છા બહુ છે પણ મને ખબર નહીં પણ પગની પેલી એડી આવે એડી, હા મને પગની એડી બહુ દુખે છે યાર. બ્રેન એમરેજ હશે. હે હું બ્રેન માની બુદ્ધિ તઈ જ ચલા. યા થઈ જશે હવે. ઓકે. અચ્છા. શું મહેશભાઈ ગરબા ફીવર કેવું? હા પહેલો ભાઈ એકદમ જોરદાર. હા બધા છોકરીઓનું નામ આવે ને મારી ધડકન વધી જાય છે. ખાલી નામ નહીં, 2-4 ગરબાના રાઉન્ડ લઈશ ને કૂદીને તોય ધડકન વધી જશે. તબિયત સાચવજે. એ તો બરાબર જીજુ. હું શું કહું છું, હા પાસ મળશે પાસ એકદમ ફ્રીમાં. હા મફત. મેગી સાથે મસાલો અને મારી પાસે સલાહ, આટલું જ મફત મળે. તમે હું યાર તા કાંઈ નહીં એમને એમ રમવા તો આવજો. તને આવડે એટલે તને ગરબા રમતા આવડે છે ખરા? ગરબા આવડે કે ના આવડે ધક્કા તો મારવાના જ જીજુ. એની જાતને ધક્કા મારશે. બોલો જીજુ માં પાવા તે હું થયું? હેલો હેલો. હાલો હાલો હા હું થયું? માં પાવા તે ઘરની એવું બોલતા બધા તાળી પાડી મોબાઈલ પડી ગયો. અલા તું મૂકી દે ફોન. Undian. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર દીનુ પટેલ હા તમને એવું પૂછે છે કે હવે તહેવારની સિઝનમાં સાંસારિક જીવન કેવું રહેવાનું? અંબાલાલ પટેલ પછી કિશોરલાલ પટેલ એમ એટલે પ્રેડિક્શન કરાવે મારી પાસે. સાંસારિક જીવન કેવું રહેવાનું એવું પૂછ્યું. પ્રેડિક્શન હું તહેવારની કોઈ સિઝન હોય કે ના હોય, સાંસારિક જીવન એમને મેં કેવું રહેવાનું? કેવું રહેવાનું? વાઈફ એટલે ભગવાનને ચડાયેલો પ્રસાદ. પ્રસાદ હોય ને હા એવી હોય વાઈફ, એટલે જેમાં તમે કોઈ ખોટ ના કાઢી શકો. શ્રદ્ધા અને સબૂરી ના મજબૂરી સાથે ખાયા કરવાનું. અને બીજું શું આમનું નામ શું? દીનુ પટેલ. અને રાતનું તે કીધું ને દીનુ પટેલ, તો રાતનું શું? દી એટલે દિવસ નહીં આવે. દિવસનું પટેલ હોય ને રાતનું અલગ હોય એવું નહીં. દીનું નામ જ દીનું છે, દીનુ પટેલ એમ. અચ્છા હું રાતનું યાર. હા તો દીનુભાઈ, હા આવનાર 3 મહિના માટે સુખી વિવાહિત જીવન માટે ખાલી 3 શબ્દો યાદ રાખો. કયા? ઓકે, ઠીક છે અને ખરીદી લે. ઓકે ઠીક છે ખરીદી લે. એટલે તમે સુખી. ક્યાં વાત હે ભાઈ. બધાને હેપી નવરાત્રી. યસ, હેપી નવરાત્રી. તબિયત સાચવજો બિલકુલ અને મજા કરો. બિલકુલ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Undian. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.